બધો બધા છે ઘણા અંદર છે ને થેલી છે ને પેલી આટલી થેલી ભરેલી છે હાર છે છૂટા ફૂલ બી છે મારા છૂટા ફૂલ બી છે એનો હાર કેવો પાછળ તમારે 55 ની વાડકી પાછળ લઈ એનો હાર કેવો છે મેસે છૂટા ફૂલ ગુલાબના પત્તા કરાવી દો અહીંયા અપાઈ ગયા હતા ને ગુલાબ આપી હા અને કળશને બહાર મૂકી દો લોટો બહાર મૂકી દો થાળીની બહાર મૂકી દો હવે જે પૂજા થયેલું જળ છે એને ડાબા હાથથી હથેળીમાં લો બધા બહેનોને પણ આપો અને તમે પણ લો લેફ્ટ હેન્ડ ની અંદર લેફ્ટ હેન્ડમાં લેવાનું રાઈટ હેન્ડ થી ચમચી લેવાનું ડાબા હાથમાં હા તમે બહેનો તમે છાડી દેશો તોય ચાલશે તમારો ડાબા હાથમાં લઈ લો તમારા ડાબા હાથમાં ભાઈ ડાબા હાથમાં ડાબો હાથ નાડું બાજુ એ જમણો હાથ જો કદાચ તમને ના ખ્યાલ આવે ઇંગ્લિશમાં કહેશો તો પણ હું સમજાવીશ તમે જે ફાવતો છે હું કહી શકીશ પણ હું અહીંથી કહું છું ધ્યાનથી સાંભળી લો ડાબો હાથ કહું કશું કન્ફ્યુઝ કામ કરતા નથી કોઈ ઉતાવળ કરતા નથી આપણે શાંતિથી જ કામ કરીએ છીએ એક ને બે વાર ને ત્રણ વાર કહીશ પણ હું કહું એ જ કરજો બરાબર ડાબા હાથની હથેળીમાં જળ લેવાનું જમણા હાથની આંગળી આંગળી અંદર ઉડવાની પૂજાની સામગ્રી પર તમારા શરીર પર ચારે બાજુ છાંટો अपवित्र पवित्रो वा सर्वावस्थांगो यस्मने पुण्डरीकाक्ष शावायाभ्यन्तरः शुचे पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्षं पुनंतो 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 नमः હવે હાથમાં બધાએ પાછી ફૂલની પાંખડી પકડી રાખવાની આ જે જળનો છંટકાવ કર્યો એ કેમ કર્યો તો કે આ બધી સામગ્રી આપણે બહારથી લાવ્યા બરોબર કોકનો હાથ અડ્યો કોકનો પગ અડ્યો આપણે પણ નહીં જોઈને તૈયાર થઈને આવ્યા પણ હમણાં ચા આવી ગઈ એટલે બધા ઉભા થઈ ગયા નાસ્તો કરી લીધો ચા પી લીધી બેહો એમાં હું આવી ગયો પહેલો હું જાઉં બરોબર મારાથી શરૂઆત તો એ અપવિત્ર કહેવાય છે એઠા થયા કહેવાય એને શુદ્ધ કરવા પડે પૂજામાં ચાલે નહીં એટલે પાણી છાંટીને આપણે બધું શુદ્ધ કર્યું હવે આગળનું કાર્ય કાલે તમને આ ફૂલ આપવા અપાયા એ કેમ તો કે કોઈ પણ કાર્ય કરો તો પહેલા પૂજન કરીને તો પહેલું કોણ જોઈએ સાક્ષી અહીં બેઠેલા એક એક કોઈના સાક્ષી છે મને કહો શું તમે બોલ્યા સાચી વાત છે પણ અહીં બેઠેલા કોઈને ખબર નથી કોઈ સાક્ષી ખરું આપણી સાથે કોણ આવશે આપણે છેલ્લે લઈને બધા મૂકી દેશે બધા તેથી પાછા આવી જશે કોઈ જોડે આવતું નથી શું આવે તો આપણું સત્કર્મ એ જ આપણી જોડે આવે છે એની સાક્ષી કોણ પૂરે તો અગ્નિ નારાયણ સૂર્ય નારાયણ અને દીપ નારાયણ એ જ આપણી સાથે આવે છે આપણો જન્મ થાય છઠ્ઠી પુરાય બાળકની ત્યારે પહેલું આપણે શું મૂકીએ દીવો મૂકીએ બરાબર બીજું કશું હોતું નથી કોરું કાગળ હોય અને દીવો જ હોય અને છેલ્લે જઈએ ને ત્યારે પહેલો શું મુકાય દીવો મુકાય અને કપાળને ના કોઈ ખીસું હોય કે ના કોઈ કલર હોય સફેદ જ હોય બરાબર